તો અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત છે। બોપલગુમા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક બીઆરટીએસ ટ્રેકમાં બેફામ રીતે કાર હંકારતો હતો। બેફામ કાર ચાલકે બીઆરટીએસ ટ્રેકની રેલિંગ પણ તોડી નાખી। કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। બોપલગુમા બીઆરટીએસ જે મુખ્ય રોડ છે ત્યાં જે બેફામ આવી રહેલા કાર ચાલકે આખી આ બીઆરટીએસ રેલિંગ છે તે ઉડાડી દીધી છે। જોઈ શકાય છે કે એ જે કાર છે તે કઈ હદે સ્પીડમાં હશે કે આખી જે આ બીઆરટીએસ બસ સ્ટોપ જે ખાસ કરીને આવેલું છે ત્યાં પાસેની આખી જે બીઆરટીએસ ટ્રેકની આ રેલિંગ છે તે આખી તોડી પાડવામાં આવી છે। સ્કોર્પિયો કાર ચાલક હતો કે જે રાત્રિ દરમિયાન અકસ્માત સર્જ્યો છે। જે રીતે હાલ આ અકસ્માતને લઈને આખો જોઈ શકાય છે કે રેલિંગ છે તે તૂટી ગઈ છે અને પોલીસ દ્વારા હવે વધુ તપાસ કરવામાં આવશે કે કાર ચાલક કોણ હતો। કાર જે છે તે નંબર પ્લેટ વગરની હોવાનું પણ સામે આવ્યું છે। સ્કોર્પિયો કાર હતી અને જેના પર નંબર પ્લેટ પણ નહોતી લગાવવામાં આવી, એટલે કે જે આરટીઓના નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે આ કાર ચાલક છે તે નશામાં ધૂત હોય તેવી પણ પ્રાથમિક માહિતીઓ છે સૂત્રો દ્વારા તે પણ પ્રાપ્ત થઈ રહી છે। જો કે હવે કાર ચાલક કોણ હતો, કઈ રીતે અકસ્માત સર્જ્યો અને અકસ્માતથી કોઈને ઈજાઓ પહોંચી છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જો કે કાર ચાલક જે છે તે હાલ ફરાર હોવાની માહિતી પણ સામે આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।